હર્ષાબેન, ઉપાધિ શા માટે કરો છો? થઈ જશે બધું, ચિંતા કરો મને. ચિંતા તો થાય ને નેહાબેન. આ જુઓ ને, તો દામિનીને સારા દિવસો રહેતા નથી ને ભગવાને તે મારે અન્યાય કર્યો. તારા કાકાને કઈ તકલીફ નહોતી, હાવ હાજા હતા ને ભગવાને એને એની પાસે બોલાવી લીધા. કંઈ નહીં, અમે છીએ ને, ક્યારેય તમને એકલા પડવા દીધા છે? અમે પડોશી નહીં પણ તમારા સગા જ છે, એવું માનજો. સાચી વાત છે. હમણાં કેટલા દિવસથી જોઉં છું ને સાગરને કંઈક ટેન્શનમાં જ રહે, એટલે મેં કીધું હાલ આપણે મળતા આવીને પૂછતા આવે કે શું પ્રોબ્લેમ છે, અને એવું પેલી લોન કરવાની છે સાગરની, તો એ હમણાં કંઈ જવાબ આપતો નથી હરખા. મને ઘણા ટાઈમથી લાગતું હતું કે કંઈક તો ટેન્શનમાં છે, મૂંઝાય છે, પણ કહેતો નથી. ટેન્શન એક જ છે. આ કેટલાય દવાખાના બદલા પણ કોઈ ડોક્ટર એવું નથી કહેતા કે રિપોર્ટ સારા આવશે એમ. બધાય ના પાડે છે. જો હર્ષાબેન, પેલું કહેવાય છે ને કે દવા અને દુવા બંને કામ આવે. ભગવાનનું ધાર્યું હશે ને તો આજે નહીં તો કાલે થશે. અને ઉપરવાળા ઉપર છે ને શ્રદ્ધા રાખજો, અને આપણા સનાતન ધર્મમાં કેટલી તાકાત છે. સાચી વાત છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ડોક્ટરના રિપોર્ટો ખોટા પડે છે. હા, એ વાત પણ છે. બસ હવે તો ભગવાન ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. બાકી આ સમયમાં તો ખબર નહીં કોણ કેવા હોય ને. ત્યાં ડોક્ટરે ના તો પાડી દીધી, પણ તારા ધ્યાનમાં કોઈ એવો ડોક્ટર તો હશે કે જેના કહેવાથી ને કોઈને બાળક મતલબ નિસંતાન હોય ને સંતાન થાય. ડૉક્ટર તો ઘણા છે, પણ હવે કહેવાય ને કે તમે આટલા બધા ડૉક્ટરોને બતાવ્યું છે તો એક વખત એવું કરો ને, હું કહું ને એમની માનતા રાખી લો. અચ્છા, હા, એમ તો ઘણી માનતા રાખીશ બેન. પછી એક મારે કેટલી માનતાઓ ભેગી કરવી, એવું થાય ને. કાંઈ નહીં, તમે ચિંતા કરો માં, અમે માનતા રાખીશું. શું કેવું છે? હા બસ. અને ચોક્કસ રિઝલ્ટ આપશે, મને વિશ્વાસ છે. ભગવાન કરે ને તમારી પ્રાર્થના સાંભળી લઈને તો તમે જે કહેશો ને હું કરીશ. તમારી ગુલામ બનીને રહીશ. તમારે કાંઈ નથી કરવાનું, તમે બસ ખાલી આપણે બધા હેપી રહીએ સોસાયટીમાં, એ જ જોઈએ. હા, આવા પાડોશી ભગવાન કોને આપે? સારું છે કે તમે છો. મને એવું લાગે કે મારું આ દુનિયામાં કોઈક છે. છીએ અને રહીશું જ. હા, દામિની શું કરે છે? દામિની બસ જો ને ગુમસુમ બેઠી રહે, બસ નકરા વિચારો કર્યા કરે. હું ક્યારે માં બનીશ? કે મારા જિંદગીમાં કોઈ દિવસ સુખ જ નથી માં બનવાનું. જો ઘરમાં તમે વડીલ છો ને, તો એને સમજાવવાની જવાબદારી તમારી છે. એને સમજાવો કે આમ રડવાથી થોડું થઈ જવાનું છે, થશે. ભગવાનની મરજી હશે ને તો આજે નહીં તો કાલે. પણ એને કહેજો કે આવી રીતે જીવ બાળી ના રહી, એમે અડધી છે, અડધી થઈ જશે પાછી. એને એ જ કીધું, બહુ ચિંતા ન કરાય. લગ્નને કેટલા બધા વર્ષ તો થયા? પછી 3 વર્ષ થયા હજી. હા તો અરે લોકોને 18 વર્ષે થાય છે. તો પણ એની કરતા એક કામ જ કરજે ને, માસી સમજાવે એની કરતા આવીને તું જ સમજાવી દેજે ને, તો વધારે મગજ તો વધારે સારું પડશે. ભલે. અને સાગરને મારી ઓફિસે મોકલજો, લોનનું બી કરી નાખશું, અને હું એને થોડુંક સમજાવીશ. હા, એને આશ્વાસન આપજે બેટા. અને આ વસ્તુમાં આપણા હાથમાં છે, એની તો ટેન્શન લેવાથી કોઈ મતલબ નથી. એ જ વાત છે. શું કરીએ, આપણાથી વાત નથી. એ જ ને. અને હા, કંઈ પણ તકલીફ હોય ને પાછું તો અડધી રાત્રે ફોન કરજો, ખબર છે તમને. અને મને તો ખબર જ છે કે તમે છે ને પાછા સંકોચાય બહુ કે ના રે અત્યારે ક્યાં હેરાન કરવા. એની ટાઈમ ગમે ત્યારે તમારે મને ફોન કરી દેવો. ચોક્કસ હું ફોન કરીશ. હા, સાગર તમારો છોકરો છે ને, મમ્મી તે તમારા જ છોકરા છે, એટલું તો યાદ રાખજો તમે. સારું સારું. આટલું આશ્વાસન કોણ આપે? સારું છે કે તમારી જેવા પાડોશી છે. નકર એકલતા હશે ને માણસને ખાઈ જાય. સાચી વાત છે, સમજુ છું. તમે મૂંઝાઈ જશો, તમે એમ ભાંગી પડશો તો ઘરને કોણ સંભાળશે? પેલું કહે ને કે વડીલ તો ઘરનો મોભો હોય, મોભો તૂટી જાય તો પછી આ ઘરનો ટેકો કોણ બનશે? એટલે હવે આ બધું તમારે સંભાળવાનું છે. સારું. હવે ચા પીશો કે કોફી? કશું જ નહીં. ના, અત્યારે તો અમારે લેટ થાય છે. આ તો બસ થોડું કામ હતું સાગરનું, ને સાગર અમારી ટેન્શનમાં ફરે એટલા માટે મેં વાત કરી ઘરે જઈને કે ભાઈ આવું છે, તો કીધું ચાલ આપણે મળતા આવીએ, તો ઉભા તમને મળવા આવ્યા. સારું થયું ને. તમારે નથી પીવી, એમને પીવી હોય તો મને મૂકી દેવા દો ને, હું બનાવી આપું ચા. ના ના, હું બનાવ્યું. બેસો. ના, અમે જઈએ ને પછી. સારું સારું. અને કઈ પાછા આવજો. ચોક્કસ. અને ચિંતા ના કરતા, એવું હોય ને તો દામિનીને મળીને સમજાવીશ. હા ચાલો. સારું, તમે મોકલી આપજો સાગરને ઓફિસ મારી. સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ.